केन्द्र शासित प्रदेश दमण में प्रदेश प्रशासन द्वारा सरकारी प्राथमिक शालाओं में राशन किटનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ છેલ્લા 1.5 વર્ષથી બંધ છે। અત્યારે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી બાળકો શાળામાં આવી શકતા નથી। તેવામાં શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી સૂકું રાશન વાલીઓને આપવામાં આવી રહ્યું છે। શાળા સંચાલકો द्वारा વાલીઓને બોલાવીને કોરોનાના નિયમોના પાલન સાથે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દમણમાં મરવડ ગામના સરપંચ પ્રીતિબેન તેમજ ચૂંટાયેલા સભ્યો દ્વારા આ કીટનું વિતરણ થતાં વાલીઓએ પણ તંત્રનો આભાર માન્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટાયેલા સભ્ય જે છે એમને બોલાવીને અને અમારા સ્થાનિક લોકો જે છે જે ઉચ્ચ આગળ પડતા કામ કરી રહ્યા છે એમને બોલાવીને અમે આ અનાજની કીટની વિતરણનું કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ। આ કીટની અંદર ચોખા છે, દાળ છે, તુવરની દાળ છે, તેલ છે અને ચણા છે। આનાથી શું થશે કે બાળકોને ઘર બેઠા પોષણયુક્ત આહાર એમને મળી રહે છે। આ જે અનાજ વિતરણની કીટનું 7મો ફેઝ અત્યારે ચાલુ છે। લાસ્ટ યરથી જ્યાંથી કોરોના કાળ ચાલુ છે ત્યાંથી અત્યાર સુધી અમે 7 વાર આ રીતે કીટનું વિતરણ કર્યું છે। राशन अच्छा है, बच्चे लोग को हर महीना मिलता है। ऑनलाइन पढ़ाई भी हो रहा अच्छा, और शरीर के लिए भी अच्छा है, क्वालिटी है उसके अंदर। उससे हर महीना वो लोग को उसके अंदर चना है, दाल है, चावल है, तेल है, ये सब चीज़ें मिलती हैं बच्चे।